નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે, અકસ્માતની ઘટના સામે આવી છે। ભાવનગર તળાજા રોડ પર અકસ્માત સર્જાયો છે। તળાજા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। તળાજા રોડ પર આ ઘટના બની હતી, જ્યાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં મહિલા સહિત અને લોકોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે। બનાવને લઈને મોટી સંખ્યામાં આસપાસના લોકો હતા, તેઓ એકઠા થઈ ગયા હતા। ભાવનગર તળાજા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। તળાજા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા સહિત અન્ય લોકોને ઈજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે। અકસ્માતને પગલે આસપાસના લોકો છે તે પણ સ્થળ પર એકઠા થઈ ગયા હતા। તો ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ છે તે પણ સ્થળ પર પહોંચી ગઈ છે। તો બીજી તરફ ક્યાંક વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। બીજી તરફ ભાવનગરના તળાજા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। આગળ વાત કરીશું જૂનાગઢથી। આ સમાચાર સામે આવી રહ્યા છે। લીલી પરિક્રમાની તૈયારીઓ, બીજી તરફ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે પહોંચ્યા છે અને બીજી તરફ ક્યાંક વન્ય પ્રાણીઓ છે તે દેખાયા છે। લીલી પરિક્રમાના રૂટ પર ઈટવા ઘોડી આગળ એક સિંહ, 2 દીપડા દેખાયા હોવાની ચર્ચા, વિગતો સામે આવી છે। 11 અને 12 નંબરની રાઉટ વચ્ચે વન્ય પ્રાણીઓ દેખાયા। વન્ય પ્રાણીઓની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ દોડતો થયો છે। વન વિભાગ સતર્ક થયું છે। પરિક્રમા રૂટ પર વન્ય પ્રાણીઓ દેખાયા, સિંહ અને દીપડા દેખાતા વન વિભાગ દોડતું થયું છે। વન વિભાગે હાલ સતર્કતા દાખવી છે। લીલી પરિક્રમાનો જે રૂટ છે, ઈટવા ઘોડી આગળ એક સિંહ અને 2 દીપડા દેખાયા હોવાની ચર્ચા છે। 11 અને 12 નંબરની રાઉટી વચ્ચે વન્ય પ્રાણીઓ દેખાયા। વન વિભાગનો સ્ટાફ પણ સતર્ક થયો છે। બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તેઓ પરિક્રમામાં પહોંચ્યા છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। એક દિવસ પહેલા જ પરિક્રમા શરૂ થઈ છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા અને બીજી તરફ ક્યાંક પરિક્રમાના રૂટ પર વન્ય પ્રાણીઓએ દેખા દીધી છે। વન વિભાગ સતર્ક થયું છે। વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો છે। બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। 6 કિલોમીટર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો। રાત્રિએ 8:30 વાગે ફરીથી રિફાઇનરીમાં વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયા હોવાની વિગતો સામે આવી। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે, જેને લઈ અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર, વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબુ કરવા માટે મંગાવવામાં આવી છે। આ ઉપરાંત આગની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 5.5 કલાક કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ આગ પર કાબુ મેળવી શકાયો નથી। હજુ પણ ફાયર ફાઇટરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ચિંતાજનક બાબત છે। 8:30 વાગે ફરી એકવાર બ્લાસ્ટ થયો હતો। પાસે આવેલ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને આગ વધુ વિકરાળ બની। અપડેટ સામે આવી છે। 5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજુ આગ પર કાબુ નથી મેળવી શકાયો।
અને જિલ્લામાંથી પણ ફાયરની ટીમ છે તે દોડાવવામાં આવી છે, ફાયરની ટીમ બોલાવવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરી રહ્યા છે. તો જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, જેની સારવાર ચાલી રહી હતી, એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની પણ વિગત હાલ જાણવા મળી છે. સાડા 8 વાગે રિફાઇનરીમાં વધુ એક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આ આગ વધુ વિકરાળ બની છે. આગ વધુ ચિંતાજનક સ્થિતિએ પહોંચી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ પાસેથી. નિલેશ, હાલ કયા પ્રકારની સ્થિતિ છે? ફાયરની ટીમો અન્ય જિલ્લામાંથી બોલાવવામાં આવી છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. શું વધુ અપડેટ મળી રહી છે ઘટના મામલે? જી કુંજ, બેન્ઝીન ટેન્કમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. 5 કલાક બાદ પણ ફાયર વિભાગની ટીમ હોય કે IOCL નો ફાયર વિભાગ હોય, એ આગને કાબુમાં નથી લઈ શક્યું અને સબ સલામતની વાત કરનાર તંત્રના નેજા હેઠળ જ અત્યારે બીજી ટેન્કમાં આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મંતવ્ય ન્યૂઝ પાસે જે રીતના વિઝ્યુઅલ આવ્યા છે એ જોતા તો આગ ત્રીજી ટેન્ક બાજુ પણ પ્રસરી રહી હોય તેવું વિઝ્યુઅલમાં દેખાય છે. તંત્ર તો હાલ 2 ટેન્કમાં આગ લાગી હોવાનું કહે છે. ત્યારે જે વડોદરાના કલેક્ટર બીજલ શાહ સ્થળ પર પહોંચ્યા છે, તેમને મેજર કોલ જાહેર કર્યો છે અને મેજર કોલ જાહેર થતા રાજ્યના તમામ ફાયર ફાઈટર જવાનોને એલર્ટ કરાયા છે. વડોદરા, કરજણ, હાલોલ, આનંદ, GSFC, નંદેસરી GLDC, IOCL ના ફાયર જવાનો આગમાં કાબુ લેવાની પ્રયત્ન તો હાલ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ અને સુરતથી પણ ફાયર બ્રિગેડને ટીમ બોલાવાઈ હોવાનું કહેવામાં આવે છે. સાથે સાથે એક કર્મચારીનું મૃત્યુના સમાચાર મળતા જ IOCL કંપનીની બહાર જે કર્મચારીઓ હજુ ઘર નથી પહોંચ્યા તેના પરિવારના સભ્યો IOCL કંપની પર પહોંચ્યા છે અને પોતાનો લાડકવાયો કે પોતાના પરિવારનો સભ્ય ક્યાં છે તેની માહિતી લેવા પહોંચ્યા છે, પરંતુ તંત્ર કોઈ માહિતી નથી આપી રહ્યું. એટલે હાલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે IOCL ના જે કર્મચારીઓ ઘરે નથી પહોંચ્યા તેમનો પરિવાર IOCL કંપની કોયલી ખાતે પહોંચ્યો છે અને આક્રોશ ઠાલવી રહ્યો છે, પરંતુ તંત્ર જવાબ નથી આપી રહ્યો. એટલે કહી શકાય કે જે રીતના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એ રીતના ખૂબ જ ગંભીર વિષય છે અને આજુબાજુના ગામ વાળા ચિંતાતુર છે. સાથે સાથે હવે તંત્ર બી ચિંતિત બન્યું હોય તેવું લાગે છે, કારણ કે એના જ કારણે વડોદરાના કલેક્ટરે મેજર કોલ જાહેર કર્યો છે. હાલ કલેક્ટર ત્યાં ઘટના સ્થળ પર છે. સુરત, અમદાવાદથી ટીમ બોલાવવામાં આવી છે. અંકલેશ્વરથી ટીમ નીકળી ગઈ છે, પરંતુ આ ટીમ પહોંચે ત્યાં સુધીને કેટલી ટેન્કોમાં આગ પ્રસરશે તે પ્રશ્નાર્થ છે. અને જો વધુ ટેન્કમાં આગ પ્રસરી તો કલેક્ટરે પણ સ્થળ છોડીને ત્યાંથી સલામત સ્થળ તરફ પ્રયાણ થવું પડશે તેવું હાલ ગેટ પર ઉભેલા CISF ના એક કર્મચારી ગુપ્ત ચર્ચા કરી રહ્યા હતા. જી ચોક્કસથી નિલેશ, એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અન્ય કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તે વિષય ઉપર પણ કોઈ જાણકારી મળી છે? કેટલા લોકોને ઈજા પહોંચી હતી કે લોકોને સારવાર ચાલી રહી હોય? જી કુંજ, અત્યારે જે રીતના વાત છે સબ સલામતની વાત કરતું તંત્ર હવે એકનું મૃત્યુની કબૂલાત કરી રહ્યું છે. ત્યારે મહત્વની બાબત કુંજ એ છે કે પરિસ્થિતિ જે રીતના વંશેલી છે, જે રીતના બીજી ટેન્કમાં આગ લાગી છે, આગે વિકરાળ સ્વરૂપ ના દ્રશ્યો પણ મીડિયા બતાવી રહ્યું છે. ત્યારે જે રીતના કર્મચારીઓ પોતાની ઘેર નથી પહોંચ્યા, મંતવ્ય ન્યૂઝે 1 કલાક પહેલા પણ કહ્યું છે કે મોટી જાનહાનિનો આંકડો બહાર આવી શકે છે અને હાલ જ
મંતવ્ય ન્યૂઝને એક ગુપ્ત માહિતી જે માહિતી મળી છે એ અનુસાર આ આગની પાછળ કોઈ ષડયંત્ર પણ હોઈ શકે છે, કારણ કે જે રીતના વર્લ્ડ બેંક આર્થિક વિભાગોનું ચેકિંગ કરતું હોય છે, તે જ રીતના IOCL કંપનીમાં કઈ જાતનું કેમિકલ છે તેવું વિદેશી એજન્સી ઓપેક કરીને જે એજન્સી છે તે પણ ઇન્સ્પેક્શન કરતું હોય છે. એટલે ઓપેકના ઇન્સ્પેક્શન ને લઈને જ શું કોઈ આગ લાગી છે એ તરફ પણ હવે લાગે છે કે CBI તપાસ કરશે, કારણ કે આ જે આગ લાગી છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, એની સાથે સાથે મોટા પ્રશ્નો પણ ઉભા કરી રહ્યું છે. જી કુંજ. જી ચોક્કસ નિલેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું આ મામલા પર. તો IOCL રિફાઇનરીમાં બીજો બ્લાસ્ટ થયો અને જે બાદ આગ વધુ વિકરાળ બની છે. આગ લાગ્યાને 5 કલાક જેટલો અંદાજિત સમય વીતી ચૂક્યો છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો અંકલેશ્વર, ભરૂચ સહિત અમદાવાદથી પણ ફાયરની અન્ય ટીમો છે તેને બોલાવવામાં આવી છે. આગ વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આગ પર હજુ કાબુ મેળવી શકાયો નથી, ત્યારે આગ પર કાબુ મેળવવાને લઈને સતત પ્રયાસ ચાલી રહ્યા છે. વડોદરા કલેક્ટર છે તે પણ સ્થળ પર છે. તંત્ર તરફથી પૂરતી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આગ પર કાબુ મેળવવાને લઈને. જ્યારે અન્ય જે વિગતો હાલ સામે આવી છે, એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની પણ વિગતો જાણવા મળી છે. તો અન્ય જિલ્લાઓમાંથી પણ હાલ ફાયરની ટીમ છે તે બોલાવવામાં આવી છે. આગ વધુ પ્રસરી રહી છે, આગ વધુ વિકરાળ બની રહી છે, ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાંથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. બને તેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે વહેલી તકે આગ પર કાબુ મેળવી શકાય. રાત્રે 8:30 વાગે ફરી પાસે આવેલી રિફાઇનરીની એક ટેન્કમાં વિસ્ફોટ થયો હતો અને જે બાદ આ આગ વધુ વિકરાળ બની છે. જે વિગતો જાણવા મળી છે, હજુ પણ ક્યાંક આ આગ વિકરાળ બની શકે છે. હાલ પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાને લઈને, પરંતુ હજુ પણ ક્યાંક સ્થિતિ છે તે વધુ ચિંતાજનક છે. વડોદરા IOCL રિફાઇનરીના આ દ્રશ્યો છે. 5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે. આગ વધુ વિકરાળ બનતી જઈ રહી છે. અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર, ભરૂચ સહિત ફાયરની ટીમો છે તે અહીં બોલાવવામાં આવી છે. અનેક કલાકોનો સમયગાળો વીતી ચૂક્યો છે અને સ્થિતિ ક્યાંક વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. તો હાલ જે તમામ અપડેટ સામે આવી રહી છે, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે બહારની ટીમ દ્વારા. IOCL રિફાઇનરી જ્યાં પહેલા બ્લાસ્ટ થયો હતો, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા હતા. 10 જેટલી ફાયરની ટીમ પહેલા પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાની જે પ્રયાસ થઈ રહ્યા હતા, જે બાદ ફરીથી 8:30 કલાકે ફરીથી પાસે આવેલ જે ટેન્ક છે ત્યાં વિસ્ફોટ થયો. આગ જે વધુ વિકરાળ બની, આગ જે વધુ પ્રસરી, જે બાદ ક્યાંક અને સ્થિતિ જે વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાની પણ વિગતો છે તે જાણવા મળી છે. હાલ વ્યક્તિની સારવાર ચાલી રહી હતી. એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. કોયલી ખાતે IOCL રિફાઇનરીના દ્રશ્યો છે.
જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો છે તેમ ક્યાંક સ્થિતિ છે વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે. સ્થિતિ હાલ વધુ વણસી રહી છે. હજુ પણ કેટલાક કલાકોનો સમયગાળો લાગી શકે છે આગ પર કાબુ મેળવવામાં. હજુ થોડો સમય લાગી શકે તેવી સ્થિતિ છે, કેમ કે 5 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અને હજુ આગ કંટ્રોલમાં નથી આવી, આગ પર કાબુ નથી મેળવી શકાયો. આ સાથે ક્યાંક ચિંતાજનક બાબત એ પણ છે, હજુ પણ ક્યાંક જે ટેન્કમાં આગ લાગી છે તેની નજીક આવેલ ટેન્કમાં પણ આ આગ પ્રસરી શકે તેવી શક્યતાઓ છે. તેને લઈને પણ ક્યાંક વધુ ચિંતાજનક સ્થિતિ છે. અન્ય જિલ્લાઓમાંથી તેને લઈ ફાયરની ટીમ છે તે બોલાવવામાં આવી છે કે જેથી વહેલી તકે આ આગ પર કાબુ મેળવી શકાય. રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણી કોંગ્રેસ દ્વારા ચૂંટણી અટકાવીને વહીવટદાર નીમવા બાબતે રજૂઆત કરાઈ છે. કોંગ્રેસના પ્રવક્તા દ્વારા કથિત લોન કૌભાંડને લઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાગરિક બેંકને જવાબ આપવા જણાવ્યું. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર ઈમેલ દ્વારા 4 એપ્રિલ 2024ના રોજ રજૂઆત કરાઈ હતી, છતાં તપાસ કરવામાં આવી નથી. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કૌભાંડો ચાલે છે એની વાત આજે મામા અને ભાણેજે કરી છે. આ વાતની રજૂઆત અમે 3 એપ્રિલ આજથી 7 મહિના પહેલા રાજકોટના કલેક્ટરને કરી હતી. રાજકોટના કલેક્ટરને ઓફિશિયલ ઈમેલ આપેલો છે. જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરી ગાંધીનગરને ફરિયાદ કરેલી હતી. એટલું જ નહીં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરને કોંગ્રેસ પક્ષે ફરિયાદ 3 એપ્રિલે કરેલી હતી. આ પત્ર રિઝર્વ બેંકનો રાજકોટ નાગરિક બેંકને મળ્યો છે. એ લોકોએ 30 દિવસમાં અમને જવાબ આપવાના હતા. રાજકોટના ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ખેડૂત પરિવારના મકાનમાંથી લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિતની ચોરી કરી હતી. કુલ 15 તોલા સોના ચાંદી તેમજ 1.10 લાખ રોકડની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે તાલુકા પોલીસે સીસીટીવીને આધારે ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણાના ખેરાલુ નગરપાલિકા દ્વારા વેરા ભરપાઈ ન કરનાર સામે વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે. મિલકત ધારકોને બાકી વેરા મુદ્દે 5 દુકાનો સીલ કરવામાં આવી છે. ખેરાલુ નગરપાલિકાએ 1.5 કરોડ જેટલા બાકી વેરા વસૂલાત મામલે આગળ અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે લોકમેળામાં નદીના પ્રદૂષિત પાણી અને હવાની સમસ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય મામલે સરકારને રજૂઆત કરવામાં આવી. વૌઠામાં 7 નદીના સંગમ પર લોકો ટેન્ટ બાંધીને રહેતા હોય છે. પિતૃવિધિ અને ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ છે. પણ કમનસીબી એ છે કે સાબરમતી નદી અને કાળી નદી જે 7 નદીના સંગમ ઉપર એનું મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટ્રીટ થયા વગરનું પાણી એટલું દુર્ગંધ મારે છે અને એના સાથે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણની સૌથી મોટી સમસ્યા છે. એટલે અહીંયા આગળ આવતા યાત્રીઓને ધાર્મિક વિધિ માટે જે સ્નાન કરવું પડે છે, તો અમે દર વખતે કહીએ છીએ કે આના માટે કંઈ સરકારી યોગ્ય પગલાં લેવા જોઈએ. દર વખતે કરીએ છીએ ત્યારે મુખ્યમંત્રી સાહેબ તરફથી અમને એક પત્ર મળે છે અને એ જિલ્લા કલેક્ટર સાહેબને એમના સ્વાગત ઓનલાઈનમાં ટ્રાન્સફર કરી આપે છે. ભારત આજે ડિજિટલ ભારત બની રહ્યું છે અને ડિજિટલ ફ્રોડ, ડિજિટલ ક્રાઇમના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે, જેમાં મોબાઈલ ફોનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેથી મોબાઈલ હેકિંગ અને ડેટા ચોરી એ સૌથી વિકટ પ્રશ્ન છે. હેકર કોઈ વેબસાઇટ અથવા લિંકને મારફતે કોઈ વાયરસ તમારા મોબાઈલમાં એડ કરી દઈએ તો
ગમે ત્યાં બેઠા બેઠા તમારો મોબાઈલ 24 કલાક ઓપરેટ થઈ શકે છે. તમારા મોબાઈલમાં માઇક્રોફોન અને કેમેરા ઓન કરી શકે, તમને ખબર પણ ન પડે અને તમારા મોબાઈલના કેમેરાથી એ બધું જ જોઈ શકે. ત્યારે મોબાઈલને કેવી રીતે હેક થતાં બચાવી શકાય તે જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે. ડિજિટલી હેકિંગના પણ જે ચાન્સીસ છે તે ખૂબ વધી રહ્યા છે અને આવા અવારનવાર કિસ્સાઓ આપણી સામે પણ આવતા હોય છે. ત્યારે આજે આપણે ભારતના સૌથી મોટા એથિકલ હેકર સાથે વાત કરીશું અને જેઓ એક સંસ્થા બીસાઇડ અમદાવાદના પણ ફાઉન્ડર છે, જે હેકિંગ કમ્યુનિટી છે, એથિકલ હેકિંગ કમ્યુનિટી છે, તેમની વિશે પૂછીશું આપણે. સૌથી પહેલાં सबसे पहले एथिकल हैकिंग क्या होती है और बग बाउंटी क्या है? सो एथिकल हैकिंग बग बाउंटी एक ज़्यादा डिफरेंट चीज़ नहीं है. एथिकल हैकिंग बग बाउंटी के अंदर एथिकल हैकिंग ही होती है. सो एथिकल हैकिंग क्या होती है कि आपको आपके पास लीगल परमिशन होती है किसी एप्लीकेशन को हैक करने की. सो क्लाइंट क्या होता है, क्लाइंट आता है आपके पास, कोई भी वेब एप्लीकेशन किसी भी कंपनी का क्लाइंट होगा, वो आपके पास आएगा, वो आपको बोलेगा कि जो है मुझे देखना है कि मेरी एप्लीकेशन कितनी सिक्योर है. तो वो आपको आपका स्कोप देगा कि ये स्कोप ऑफ वर्क है, ये करिए आप और हमें बताइए कि हमारी एप्लीकेशन कितनी सिक्योर है. तो हम क्या करेंगे, उसकी एप्लीकेशन को हैक करेंगे. कोई भी एप्लीकेशन हो सकती है, उसकी वेब एप्लीकेशन हो सकती है, उसकी मोबाइल एप्लीकेशन हो सकती है, उसकी कोई IoT डिवाइस हो सकती है, उसका अगर ड्रोन हो सकता है या फिर उसका कोई भी डिवाइस हो सकती है, वो हमें हैक करने के लिए देगा और हम क्या करेंगे, उसको हैक करके दिखाएंगे उसको और फिर उसके बाद उसमें खामियां ढूंढ करके उसको रिपोर्ट लिख के देंगे कि ऐसे ऐसे आपकी ऐप हैक हो सकती है. फिर उसके बाद वो क्लाइंट क्या करेगा, वो रिपोर्ट पढ़ेगा एंड वो रिपोर्ट को अपने डेवलपर्स को भेजेगा, अपने मैनेजर को भेजेगा और वो लोग देखेंगे उसको, रिपोर्ट को रिव्यू करेंगे एंड फिर उसके बाद वो उसमें एक्शन लेंगे कि हम इसके अंदर क्या कर सकते हैं. और वंस वो पैच कर देते हैं सब कुछ, उसके बाद हम वापस से उसको टेस्ट करते हैं कि सब कुछ सिक्योर है कि नहीं. आप फ़ोन पे बात कर रहे हो तो आपको बीप सा साउंड आता है या फिर आप कहीं बैठे हुए हो और कैमरा ऑटोमेटिकली चालू हो जाता है. तो ऐसा कुछ अनयूजुअल एक्टिविटी होती है, तो आप एक बार शक कर सकते हो कि शायद ऐसा कुछ चल रहा है मेरे फ़ोन के अंदर, कोई मैलिशियस ऐप आ गया है मेरे फ़ोन के अंदर, या फिर आपका फ़ोन बहुत जल्दी बहुत ज़्यादा मेमोरी स्पेस ले लेता है, उस वजह से भी हो सकता है. पर ये सारी चीज़ें क्या हैं कि ये कोई पर्टिकुलर चीज़ नहीं है, ये किसी और रीज़न से भी हो सकती हैं आपके फ़ोन के अंदर. तो बेसिकली आपको क्या करना पड़ेगा, आपको एक एंटीवायरस इंस्टॉल करना पड़ेगा आपके फ़ोन के अंदर और वो एंटीवायरस आपके सारे प्रोसेस वगैरह देखेगा कि कोई मैलिशियस एक्टिविटी तो नहीं चल रही है फ़ोन के अंदर. આગળ વાત કરીએ ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે હજુ સેન્ટર શરૂ થયું નથી. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટે જાહેરાત કરી મોટા પ્રમાણમાં જાહેરાત કરી દેવામાં આવી હતી. તેથી મહુવા તાલુકાના 2246 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નાફેડના અધિકારી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. જણાવ્યું કે હાલમાં માર્કેટિંગ યાર્ડમાં જગ્યાનો અભાવ હોવાથી અમે બુધવારે શરૂ કરીશું. આજે ખેડૂત પોતે હરાજીમાં ઊભો રહીને વેપારીઓને મગફળી વેચવા મજબૂર થઈ રહ્યો છે. અમે ટેકાના ભાવે સિંગ રેસમાં મહુવા એડમાં આવ્યા છે, પણ અહીંયા કોઈ ટેકાના ખરીદી કરવાવાળા છે નહીં. અમારે અહીંયા 800-900માં સિંગ વેચવી પડે છે અને અમારે આમાં નુકસાની બહુ જાય છે, પણ કોઈ ખરીદી કરવાવાળા છે નહીં. એટલે અમારે પરાણે અહીંયા વેચવી પડે. પાછી લઈ જવાનું કાંઈ અમારી પાસે સગવડ છે નહીં, પણ અમારે વેચીને નુકસાન ખાઈને છતાં જવું પડે. આજે માર્કેટિંગ યાર્ડમાં સરકાર તરફથી જે ખરીદી થવાની હતી તે લગભગ આજે યાર્ડમાં 70,000 ગુણી જેટલી આવકની થઈ હોવાથી આજે સરકાર તરફથી ખરીદી ગુરુવાર અથવા બુધવારના દિવસે શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે. મારું એટલું જ કહેવું છે કે બધા જિલ્લામાં, બધા તાલુકામાં ટેકાના ભાવે હરાજી શરૂ થઈ ગઈ છે અને મહુવા તાલુકામાં હજી ટેકાના ભાવે ખરીદી નથી થઈ. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે જેમ બને તાત્કાલિક ટેકાના ભાવે સિંગની હરાજી કરે ને તો જ ખેડૂતોમાં આગળ આવશે.
નકર ખેડૂતની પરિસ્થિતિ બહુ ભયંકર બેકાર. કે સોમવારે 11 તારીખે આખા ગુજરાતની અંદર 160 સેન્ટર ઉપર છે કે ખેડૂતોને ટેકાના ભાવે 1356 રૂપિયા 60 પૈસામાં ખરીદી શરૂ થઈ છે. આજે ગુજરાતનો નંબર ત્રીજા ચોથા 10 નંબરમાં ત્રીજા ચોથા નંબરનો યાર્ડ ગણાતો મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે એક પણ ખેડૂતને સિંગ ટેકાના ભાવે ખરીદી નથી અને કોઈ ટેકાના ભાવે ખરીદી નફેર ગ્રોફેર કે કોઈ બીજી સંસ્થા આજે કોઈ અધિકારી આવ્યા નથી. સુરતના દરિયાકાંઠે જે સહેલાઈઓ છે તે ઉમટી પડ્યા છે. વેકેશનનો જે અંત આવી રહ્યો છે, હવે ધીરે ધીરે વેકેશનનો અંત આવી રહ્યો છે અને આજે રવિવારનો રજાનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં જે લોકો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર તેમજ મિત્રો મંડળ સાથે અહીંયા હરવા ફરવા માટે નીકળ્યા છે. લોકો અહીંયા ઘોડા સવારી છે, ઊંટ સવારી છે તેમજ અવનવી રાઇડ્સ છે તેનો લાવો લઈ રહ્યા છે. પરિવારજનો સાથે મિત્રો મંડળ સાથે લોકો અહીંયા છે, નાના નાના બાળકો સાથે અહીંયા ફરવા માટે નીકળ્યા છે. મોટી સંખ્યામાં લોકો આમ જોઈ શકાય કે જે ઊંટની સવારી છે, ઘોડાની સવારી છે તેની પણ મજા માની રહ્યા છે. મહત્વની વાત અહીંયા છે કે જે સુરતના ડુમ્મસ ને સુવાલી વિસ્તાર છે ત્યાં પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમાં જે સહેલાઈઓ છે તેમાં થોડી દુઃખ અને નિરાશાની લાગણી જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા શીતળ જે ઠંડી હવા આવી રહી છે તેને લઈને જે સુરતી લાલાઓ છે, જે સહેલાઈઓ છે તે શીતળ હવાનો લાભ લઈ રહ્યા છે અને જે પોતાની સેલ્ફી ખેંચી રહ્યા છે, પરિવાર સાથે ફોટો લઈ રહ્યા છે. અને જે રજાનો દિવસ છે, રવિવારનો દિવસ છે અને જે દિવાળીનું વેકેશન પડ્યું હતું, દિવાળીના વેકેશનને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. પૂર્ણ થવા માટે ગણતરીના જે દિવસો બાકી છે તેને લઈને જે લોકો જે પરત ફરીને જે માતૃ વતને ફરીને જે પરત અહીંયા સુરત શહેર ખાતે આવ્યા છે ત્યારે અહીંયા જોઈ શકાય કે જે સુરતના દરિયાકાંઠે છે ત્યાં મોટી સંખ્યામાં સહેલાઈઓ ઉમટી પડ્યા છે અને જે પોતાના પરિવાર સાથે મિત્રો મંડળ સાથે અહીંયા સહેલાઈઓ આવીને જે ફોટો ખેંચી રહ્યા છે, ફોટો સેક્શન કરી રહ્યા છે, સેલ્ફી લઈ રહ્યા છે. અને આગળ વાત કરીએ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ, સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત થઈ છે અને રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, કોટડા, સાંગાણી, રાજકોટ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના 900થી લઈ 1150, 1200 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જેની સરખામણીએ સરકાર દ્વારા 1356 જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ ટેકાના ભાવે સરકારને વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવ જે મગફળીની ખરીદીની શરૂઆત માનનીય મુખ્યમંત્રી દ્વારા હિંમતનગરથી કરવામાં આવેલ છે. એવી જ રીતે અલગ અલગ જિલ્લામાં આગેવાનો દ્વારા આ ટેકાની ખરીદી શરૂ કરવામાં આવી. એવી જ રીતે રાજકોટ, લોધિકા અને પડધરી 3 તાલુકાની ટેકાની ખરીદી રાજકોટના જૂના યાર્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ શુભારંભ ખેડૂતોના હિત અને ખેડૂતોના એમના અધિકાર અને એમના ભૂરા ભાવ મળે એ જે સરકારના હેતુ છે એ હેતુ સિદ્ધ કરે છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.